મરજી હોય તો આમને ભાવવાર પાડું તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ કોઈ મર્દનો દીકરો ખરાબ મારી આરે તાલી લેવો એ હે કોને કેસ મળદનો દીકરો નથી તારા ભૂકા કાઢ્યો 60 જણા માલિકો બક બકે એમ તાલી લે તાલી અરે તું આમ ક્યાંથી આવે અરે હું ઘણે છેટેથી આવું છું ઘણે છેટે એટલે કેટલે આમ ટંકારે થી અરે ઈથી આગે અરે ઈથી આગે ધ્રુવનગર થી અરે ઈથી આગે લજાઈ થી અરે ઈથી આગે તો વીરપુર થી જ આવજો હોય ને અરે ઈથી નહીં આગે થી અરે ભલા માણા કેને કેટલે આગે થી આવે હું આવ્યો ભગવાનજીભાઈ ઘરે થી મારો દીકરો સહી જગ્યાએથી આવ્યો લ્યો એ ઈ તો બધું ઠીક તું જાતનો કેવો છો જાતનો હું ભાંડ છું તું જાતનો ભાણ તમે કેવા જાતના અમે એકદમ શુદ્ધ બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ તો તમારે સ્વસ્તિકનો અધિકાર હા સ્વસ્તિક કહેવાનો અધિકાર ડાબા ખંભે જનોય હા જનોની અંદર ત્રણ તાક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરોબર એ જો જનોય અમારી તૂટી જાય તો અમારાથી એક ડગલું પણ પાછું ન જાય એક ડગલું તમારાથી આગળ ન જવાય એક ડગલું રેવા દે આ જનોના ચારા ન હોય અરે શું થાય અરે આ જનોય તૂટી જાય એટલે અમે અહીંથી આમ એક પગલું આગું ભર્યા કઈ અરે ખાવા ફેર થયું હોય હા અને ઝાડા થયા હોય અને તમે સંડાસ જાતા હોય અને વાહે હડકાયું કૂતરું થાય તો તમે શું કરો તો અમે પાણીની અંદરની છાટીઓ ને એને બારીને ભસ્મ કરી દઈએ ભસ્મ કરી દો અમારી શેરીમાં 2 કૂતરી મરી ગઈ તો એને સજીવન કરી દો તો મારો દીકરો લેતો આ લમડા કરી દો સજીવન ઈ તો બધું ઠીક મોઈક માથા કોઈ હવે તો ઓલું તારે આગળ કે પાછળ કાંઈ છે ખરું અરે હું કાકા ધંધા શું કરું ઈ તને નહીં ખબર હોય હજી અરે લે હા ઈ તો હાવ તું ધંધો શું કરે તું ભાંડનો દીકરો તારા બાપ દાદાનો શું ધંધો અરે ધંધો અમારી પેઢીથી આયલો હવે હાથ પગને કાપવાનો હે ઈ તો તમારી પેઢીમાં પહેલેથી જ આયલું આવે તો મને એમ કાપ કર તારો આ જમણો હાથ રહ્યો અને મને કાપીને બતાય તો તું સાચો ભાંડ કેમ હુરાતન ન ચડતું અરે હુરાતન આ બધા છોકરાઓ મને ચડાવે મને હુરાતન ચડે એ છોકરાઓ આને કઈક હુરાતન ચડાવો એટલે હાથ કાપી નાખીને કે રહી જશે એમનેમ આ બધા છોકરા રાયડું દીએ તો મને હુરાતન ચડે જો આ છોકરા રાયડું નો દીએ તો કલુડિયાની પૂંછડી ઊંઘે એ છોકરાઓ કિકીટા કરો કિકીટા હાલો એટલે આ હાથ કાપે તે શું કરી નાખ્યું મારા દીકરે હાથ કાપ્યો એવું લાગે આમાં તો મારો દીકરો આ ધોરું થોડું શું નીકળે લોહી જેવું તો કઈ દેખાતું નથી લોહી નીકળે લોહી હે તો ધોરા લોહી હોય અરે ઓલા દેશમાં માણા કેમ ધોરા ઈ તો કુદરતના ઘરો ન્યાય હોય ઈ તો માણસો ધોરાય હોય એવું થોડું કે આપણે કારાય હોય અરે વાવે તુલસી અને ઉગે અરણી ઈંગડી કારી અને ડોરા પીળા શું સગનિયાનો મગનિયાનો નાનકો તારો ને તું મારો એ મૂર્ખા હું તારો કેમ તું મારો ઈ બરાબર છો ઈ તો બધું ઠીક હવે તારે કાંઈ આગળ પાછળ છે ખરું કાંઈ આગળ પાછળ છે જ ને શું છે આગળ છે મારે પેટ અરે વાહે વાહો એ મૂર્ખા એ આગળ પાછળ પેટ વાહનો ઈ તો બધાયને હોય એ ઓલો આમ જો હંજવારી વારે અરે બબે રાખું બબે કોણ કઈ બતાવ હાવેણો
બે. અરે ભલા માણા એ હાવણે ને હાવણાનું નથી કેતો તને એ વળી શું કયો? તને ઓલો પાણી ભરે એવું કોઈ ખરું અરે બબે રાખું બબે, હાંડી ગાગર બે. મારો દીકરો બબે સિવાય તો કઈ વાત જ કરતો નથી, જે હોય ઈ બે. હા, શું હાંડી ને ગાગર બે? એ ઈ નહીં મારા ભાઈ, ઈ નહીં. કાંઈ? એ તને રોટલા ખરી દે એવું ખરું કોઈ? અરે બબે રાખું બબે, પાટલી વેલેણું બે. ખરો ખરો ભલનો દીકરો થાબાસ. અરે ઈ નહીં મૂર્ખ. કાંઈ? એ તારે પણ ઓલા મુનિયાની માં ને બાબલાની બા જેવું છે કોઈ? અરે ઘણી વાહે હમાતી નથી, કયું ની આવવા હાટું મરે છે. તો બોલાય બોલાય. હાલો આવી જાઓ. હલો. આ તારી વહુ નથી કે આ હિયારી થોડી એ વહુ મારી હે. પણ તને એટલી અકલ નથી. હા. તું નાનો હા. અને તારા કરતા હું મોટો, મોટા તો એટલે વહુ થાય કે ન થાય? વહુ થાય. હા આ વહુ ને ઉભા રહ્યો, હું ધોતો આવ. હા. અરે આ વહુ ને તેડવા કોણ ગયું તું? હા વહુને તેડવા કોણ જાય? કોણ મોટું હોય તારો ભાઈ જ જાય ને તેડવા. તમે ગયા તા તેડવા? હા હું તેડવા આને ગયો. તો વાહે પૂછડા હે પૂછડા. એ પૂછડા નો કહેવાય, એને પૂછડા નો કહેવાય, એને તો કુદરતે દીધેલા લાંબા ચોટલા કહેવાય. ટોટલા કહેવાય. હા इससे बड़े टोटला हिंदुस्तान का वार दिया ओटला. हाँ। एक्स नंबर 2 साइकिल व्हील थ्रू हाँ। लक्ष्य क्या सीन है. હા. તો બોલો ઝીણા ઝીણા જરોજી વહુ. ए जीना भाई. ઓ ओ એ ઝીણા ઝીણા નો કહેવાય, ઝીણા ભાઈ એમ નો કહો તો આમાં કોક બેઠું છે ને હળી કાઢીને આવી ગઈ છે. अरे આવશે તો આપને સહકાર આપશે. સહકાર શું આપે? તો બોલ દે નાના નાના ધીરાજી વહુ. એ નાના મૂર્ખા, નાના નો કહેવાય. કઈ વળી એ નાના કેને કહેવાય? કેને કહેવાય? તારી માં, હા મારી માં, એનો બાપ, એનો બાપ. ઈ તને નાના ઈ થાય. મને નાનો થાય. હા. તો આ તારી નાની, હું તારો નાનો. એ બંધ કર, બંધ કર. હાલો હવે થવા દો તમારા સંગીત. એ હું તો ગઈ તી સરોવર પાર, નજર મને લાગી રે. હું તો ગઈ તી સરોવર પાર, નજર મને લાગી રે. અરે સાસરિયામાં મારા સસરાજી બહુ જ ભૂંડા છે. સાસરિયામાં તારા સસરાજી બહુ ભૂંડા? અરે ઈ તો કેવા બહુ ભૂંડા હે? અરે ઈ તો બહુ જ ભૂંડા છે. અરે પણ કેવા? એ તો મને લાંબા લાંબા ઘૂમતા જણાવે કે નહીં જાવું સાસરીએ. સાસરિયામાં મારા સાસુજી બહુ ભૂંડા છે. અરે કેવા ભૂંડા છે? એ ભગત ઈ તો બહુ ભૂંડા છે. ઈ તો મને અડધી રાતે દરણા ધરાવે કે નહીં જાઉં સાસરીએ. ઓ એને ચકો લઈ ગયો, ચકો. હું તો ગઈ તી સરોવર પાર, નજર મને લાગી રે.
છે. કેવા બુડા છે અરે ઈ તો બહુ જ ભૂંડા છે. એમ એને મારી આઈને પૈણાવી દે. અરે હજી તો ઈ નાના નાના હે. અરે નાના હોય તો ખજૂર ટોપરું ખવડાય હડપ દઈને મોટા થઈ જાય. એ તો મને હરતા ફરતા મેળા મારે કે નહીં જાવું સાસરીએ. સાસરિયામાં મારા પીવજી બહુ ભલા છે. ઈ તો આ બધી ને ભલા છે. અરે નો હોય ભગત નો હોય તે તને એકને જ બોલાયા. હા ઈ તો મને એલી એલી કહીને બોલાવે કે જટ જાઉં સાસરીએ. મોટી માતી જય બહુચર માં તુળજા ભવાની, 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 જય અંબે માતારી રે, જય અંબે માતારી રે, જય બહુચર માં તુળજા ભવાની, જય બહુચર માં તુળજા
આજે આ રંગભૂમિ ઉપર આટલી બધી કેમ સજાવવામાં આવી છે? અરે બાળાઓ, આજે આપણે આ પવિત્ર રંગભૂમિ પર એક સરસ મજાનું નાટક ભજવી બતાવવાનું છે. અરે પિતાશ્રી, આજે આ રંગભૂમિ ઉપર આપણે કયું નાટક ભજવી બતાવવાનું છે? બાળાઓ, આજે આપણે આ પવિત્ર રંગભૂમિ પર અમરસિંહ રાઠોડ એ નામનું નાટક ભજવી બતાવવાનું છે. અરે પિતાશ્રી, એ અમરસિંહ રાઠોડ કોણ હતો? અમરસિંહ રાઠોડ એટલે રાજસ્થાનની ધરતી પર 17મી સદીમાં થઈ ગયેલ એક મહાન શૂરવીર રાજપૂત યોદ્ધા. ઇતિહાસમાં જે કટારના ધણી તરીકે જાણીતા છે એવા શૂરવીર મહાન યોદ્ધા એટલે અમરસિંહ રાઠોડ, જેણે નારી સન્માન અને માતૃભૂમિના સ્વાભિમાન માટે મહાન મોગલ સલ્તનત સામે યુદ્ધ કર્યું હતું અને માતૃભૂમિની રક્ષા કરી હતી. એવા મહાન શૂરવીર રજપૂત યોદ્ધા એટલે અમરસિંહ રાઠોડ. બાળાઓ, આપણે એ અમરસિંહ રાઠોડ નામનું નાટક ભજવી બતાવવાનું છે. તમે એક બે ગરબા લો, ત્યાં જઈને હું પાત્રની તૈયારી કરાવું છું. જય શ્રી કૃષ્ણ ભગત, જય શ્રી કૃષ્ણ. ભલે ડોબાઈ કચરા. એ પ્રણામ ભગત, પ્રણામ. હું તને પૈણું. અરે તારી હાવ. એ ભગત, આ જુઓ તો ખરા, મહેમાન હામટા આવ્યા હો. ઓ શ્રી વગરનું મકાન, મહેમાન આવ્યા હામટા અને બિહારું ક્યાં? અરે ભગત, બેહાર તારા રહોડામાં. અરે રહોડામાં તો કુતરી વિયાણી છે. અરે ભગત, તો ઓસરીમાં બેહારાય. ઓસરીમાં કપાસ ભર્યો છે. તો પછી આને હવે બેહારવા ક્યાં? તમને બધીને બિહારું મારા ઘરમાં. હે તારી દિયે જાલે તે. એ ભગત, તમારે જમીન? જમીન તો મારે નહોતી, પણ ગામના 5 આગેવાનોએ ભેગા થઈ હા હા. મને 60 વીઘા જમીન અપાવી. વાહ રે વાહ. એમાં ઓળના સાલ વરસાદ બોરો થયો, હા. એમાં જમીન ખેંચાઈ ગઈ. હા. પોણા 12 વીઘા વધી. આ લ્યો લ્યો. એ ભગત, કોઈને 10 વધે, 11 વધે, 13 વધે, 12 વધે. આ પોણિયું કેવું મેળનું પોણા 12 વીઘા? એમાં એવું છે ને, વચમાં હોકરો પડ્યો, જમીન ખેંચાઈ ગઈ. લ્યો આ લ્યો. પણ ભગત, એમાં વાવેતરમાં? અરે ઈ પોણા 12 વીઘા જમીનમાં હા. મેં શંકર છાપ કપાસ વાવ્યો. અરે ભગત, એ શંકર છાપ નો હોય, શંકર છો હોય. ઈ તો હારો થાય તો છો કહેવાય, નકર શંકર છાપ કહેવાય. હા હા. ભગત, કેવો થયો કપા? અરે કપા ઘણો થયો. આમ મોરબીની યાર્ડમાં, વાહ. આમ રાજકોટની યાર્ડમાં ઓહો. મારું નામ બોલાય એટલો કપા થયો. હા હા. હો મણ? અરે ઈથી જાજો, અરે 200 મણ? ઈથી જાજો. અરે 300 મણ? અરે ઈથી નહીં જાજો. એ તો કેટલો? બે ગોયદડી ને એક ઓશીકું ભરાણું માર છોકરાનું થઈ ગયું. હે કુંવર તારા સચિયાને. એ ભગત, એ જી વર્ષે કપા મોરો થાય ને, હા. બાજરી જામે હો. અરે બાજરી મારે જમાવટ પડી ગઈ. વાહ વાહ. ઘણી થઈ બાજરી. 100 મણ? અરે ઈથી વધારે. 150 મણ? અરે ઈથી વધારે. અરે 200 મણ ભગત? અરે ઈથી નહીં વધારે. અરે તો પછી કેટલી ભગત? મારે ટોપી ભરાય એટલી. હે તારી દિયે જાલી ખવરાય તારી બહેને કુકરી. એ ભગત, હા હા. હવે અમારા જે રાસ ગરબાનો વિચાર છે ભગત. એ ભગત, એ આનું તું પેલા અમારા નામ લખી લે. આ બધી ને. હા હા હા, નામ લખી લ્યો હાલો. પેલા આના. એ ના ના, પેલા ભગત મારું. એ ના ભગત, ના ના. અરે ના ભાઈ ના. એ પેલા આપણું હો. પેલા તમારું. હા હા ભગત, પેલા મારું. લખાવો નામ. અરે ભગત, હા. એ મારું નામ દયા. તારું નામ દયા. હા. મારું નામ જેઠાલાલ. અરે તો પછી આપણો ટપુડિયો. ટપુડિયો આ બેઠો. અરે બેહાર તારા ખંથોલે વાલા. નંબર 2 લખાવો નામ. જય શ્રી કૃષ્ણ ભગત. અરે જય શ્રી કૃષ્ણ. મારું નામ લખો. એ લખો નો હોય નો. અરે મારું નામ લખો. અરે નો હોય કહું છું. એમ નહીં, મારું નામ લખો. ઓ હાચું તો ઠીક લ્યો. અરે મારું નામ લક્ષ્મી. તારું નામ લક્ષ્મી. નાની હતી તો લક્ષ્મી કહેતા હોય, બાકી મોટી થઈને તો લખી જ કહેતા હોય. મારું નામ લખો. તો જામી ગયું. જામી ગયું. અરે જામી ગયું. આવો નંબર 3. આવો નામ લખાવો. બોલો ભગત. અરે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગત. પ્રણામ પ્રણામ. અરે હું તને પૈણ્યો. લખાવો નામ. મારું નામ હા.
ભગત તારાબેન? આ નો હોય નો હોય. અરે ભગત મારું નામ તારાબેન. મને કહેવામાં મોટો વાંધો છે. શું વાંધો ભગત? આજ હું તને બેન કહું અને કાલ હવારે આપણા બેના ચાંદલા થાય. અરે ભગત મારા ચાંદલાય થઈ ગયા હે અને મારા લગ્નય થઈ ગયા હે ભગત. કાંઈ વાંધો, જવા દ્યો સાઈડમાં. આવી જા બેબી. શું નામ છે તારું? તારું નામ પ્રિયંકા? બધાય સાંભળ્યું નથી હજી. નાની કાકી હે ને? ફરતી બોલ આજ. પ્રિયંકા. તારું નામ પ્રિયંકા, મારું નામ શ્રીલંકા. આવી જા સાઈડમાં. આવી જા કાકી. ખાતે પીતે ઘણી આવી લોટકી મારી દીકરી. અરે ભગત ઓ! શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. લખો લખાવો નામ મને. મારું નામ લખો પેપ્સી કોલા. લે, તારું નામ પેપ્સી કોલા, મારું નામ કોકા કોલા. હવે તમને બધીને મારે ગાડીએ લઈ જવાની છે કાંગવીમાં. હા 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 તો આવી જાઓ. તમને કાંગલી વીરતા આવડશે ને? રેડી રેડી, એમાં કાંઈ નો ઘટે ભગત, કાંઈ નો ઘટે. ઓ કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. ઓય કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. ઉભા ઉભા કાંગલીઓ, ઉભા ઉભા કાંગલીઓ, ઉભા ઉભા કાંગલીઓ, ઉભા ઉભા કાંગલીઓ. કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. ઓ કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. વાકા વાકા કાંગલીઓ, વાકા વાકા કાંગલીઓ, વાકા વાકા કાંગલીઓ, વાકા વાકા કાંગલીઓ. કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. ઓ કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. ઘોડાવાળી કાંગલીઓ, ઘોડાવાળી કાંગલીઓ, ઘોડાવાળી કાંગલીઓ, ઘોડાવાળી કાંગલીઓ. કાંગના ખેતર ક્યાં તારે ગોરી 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 કાંગલીઓ. બેઠા બેઠા કાંગલીઓ, બેઠા બેઠા કાંગલીઓ. કેમ ઊભી છો હેઠી બે હેઠી? એ ભગત હું ઓ! બેઠી નહીં બેવ. કા મારી તો ચણિયા ચોરી બગડે. લે ચાબી ની થાય હેઠી બે લે મારી ટોપી. અરે નિરાલી બેન તમે કેમ ઊભા છો? એ ભગત બેવું તો ચણિયા ચોરી બગડે. તમારી ચણિયા ચોરી બગડે હા. એની માગી લીવા હો. અરે તમારે પાટીદારમાં ગરબી લેવા જાવી હોય તો કોઈનો વારો ન આવવા દે ને આયા તમારી ચણિયા ચોરી બગડે. લે હા બગડે ભગત બે બગડે. હેઠીની બે બેઠા બેઠા કાંગલીઓ, ઓ બેઠા બેઠા કાંગલીઓ, બેઠા બેઠા કાંગલીઓ. બેઠા બેઠા કાંગલીઓ. કાંગના ખેતર ગયા તારે ગોરી કાંગલીઓ. ઓ કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. કાંગના ખેતર ગયા તારે ગોરી કાંગલીઓ. ઓ કાંગના ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ. હુતા હુતા. એ મારા હોયા હે આને હુતા હુતા કાંગનો. મને એમ કે બેઠા બેઠા લેવાય વાકા વાકા લેવાય તો હુતા હુતા લેવાતો હોય છે. અરે ભગત હવે તમે જોવો અમારા ગરબાની રમઝટ. કાંઈ વાંધો નહીં જવા દો. ધબધબાટીઓ. હે
ભગવતી તારા દીવા પડે હે તું પ્રગટ જોને આપો ભગવતી મેળો
બોલી મેલડી માતની જય. મોટા ખીજડીયા ગામના આંગણે સરસ મજાનું ગામ સમસ્ત આયોજિત અને શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા સરસ મજાનું ઐતિહાસિક નાટક ટૂંક સમયમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્રે પધારેલ તમામ ભાઈઓ બહેનો વડીલો તથા ખાસ કરીને બહાર ગામથી પધારેલ તમામ મહેમાનશ્રીનું હું બજરંગ યુવક મંડળ દ્વારા સ્વાગત કરું છું. અહીં પધારેલ તમામ મહેમાનોને પાછળ કાઉન્ટર છે, ત્યાં ચા પાણીની વ્યવસ્થા રાખેલ છે, તો આપ અનુકૂળ સમયે ત્યાં જઈ શકો છો. ગામ લોકોને વિનંતી કરું છું કે બહારથી આવેલા મહેમાનોને આગળ બેસવા માટે વ્યવસ્થામાં થોડો સહકાર આપે. અને આપણે અહીં નાટક દરમિયાન જે કાંઈ પણ ફાળો થશે તે ગામના સેવાના કાર્યોમાં વપરાય છે. કોઈ અહીંથી ફાળો લખવા માટે આવશે નહીં, છતાં પણ કોઈને લખાવવો હોય બક્ષિસ સ્વરૂપે તો આગળ અહીંયા નરેશભાઈ બેઠા છે, ત્યાં લખાવી શકો છો. બાકી આપ ઘોર કરી શકો છો. ખાસ સૂચના છે કે અહીં કોઈ પણ ફાળો લખવામાં આવશે નહીં, તો એ જે ફાળો નરેશભાઈને અહીંયા આપણે આગળ લખાવી શકો છો. અને આપણે હવે ટૂંક સમયમાં શરૂ કરવા જઈએ છીએ મહાન ઐતિહાસિક નાટક અમરસિંહ રાઠોડ. તો હતી આપણે શિવજીનું પૂજન કરવા જઈએ. એ સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા. સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા. સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા. મારા શિવજીને પૂજતા થાય જય રે શિવને પૂજવા. સખીઓ ચાલો જય રે શિવને પૂજવા. મારા શિવજીને ઉતારા ઓરડા. મારા શિવજીને ઉતારા ઓરડા. માતા પાર્વતીને મેરીલા મોલ જય રે શિવને પૂજવા. સખીઓ ચાલો જય રે શિવને પૂજવા. વાહ ખુદા, શું રૂપ છે! અરે કોકિલ ઘંટી ગળું તારું, અરે કોકિલ ઘંટી ગળું તારું, હરણી જેવી ચાલ છે અને નયન રમણીય આંખ છે. અરે આ કોઈ
સ્ત્રી નહીં પણ સ્વર્ગ પરથી ઉતરેલી કોઈ અપસરા છે. આજની પ્રભાત તો ધન્ય છે. અરે પ્રેમ અને વાસના, અરે પ્રેમ અને વાસના મારા હૃદય પર જામી ગઈ. ઓ રૂપસુંદરી, તું આજથી સલામત ખાંડની થઈ. અરે આ છોડ નરાધમ, નહીંતર તલવારના એક જ ઝાટકેથી ધરતી એ મસ્તક જુદું થશે. કામ વાસનાના કાતિલ, પ્રહારોથી પાગલ ના બનો. સંયમના શિખરેથી ગબડી, વાસનામાં ન તણાવ. આત્માને કલંકિત બનાવતા પહેલા જીવનની મહાનતાનો વિચાર કરો. ભૂલ્યા જગતનું ભાન આજ વિષયના ખેણમાં. અરે ભૂલ્યા જગતનું ભાન આજ વિષયના ખેણમાં. તણાઈ રહ્યા છો આપ વાસનાના વેણમાં. અરે રૂપસુંદરી, તારી સુંદર કાયા પર આ સલામત ખાન દીવાનો થયો છે. ઓ રૂપસુંદરી, મારી સામે જો. આ મૃત્યુની મહેફિલમાં મસ્તીની મજા નહીં મળે. આ વાવ, આ મારા જલતા હૃદયને શાંત કર. અરે જલતા મારા જીગરની, જલતા મારા જીગરની ઔષધિ તું એક છે. બનાવીશ તને બેગમ આ સલામતની ટેક છે. અરે જનાન ખાનાની બંદીવાન બેગમ બનવા કરતા તો ભિખારણા જ વધારે ભારતને લાભકારી છે. ગરીબ રૈયતના રુધિરથી રક્તોળાયેલો આ તમારો તાજ હું મારા મસ્તકે ધારણ નહીં કરું, પરંતુ ગરીબ રૈયતના ચરણોની ધૂળ હું મારા મસ્તકે ખુશીથી ચડાવું. સોનલને, આ તારી કાતિલ જુબાન હતી. તારા હાથમાં આવેલા સોનેરી સમયને ગુમાવી રહી છે. માની જા નહીંતર આ મારી જળાદ તારી રાહ જુએ છે. ખબરદાર, જો એક ડગલું આગળ વધ્યો છે તારું શીશ ધરતી અલગ કરી નાખીશ. નરાધમ સામે શસ્ત્રો, અરે નરાધમ સામે શસ્ત્રો પ્રલય કરનાર આવે છે. તારા શીશ પર જ કતલની ધાર આવે છે. વાવ જુંજારસિંહ, આ વાવ જુંજારસિંહ, હું તારી જ રાહ જઈ રહ્યો હતો. તો સમજો કે મારા નિષ્ફળ કાર્યને ચાનાર મૂર્ખું નથી. આ સોનલ દેને લીધા વગર જાનાર મૂર્ખું નથી. તો શું આ ઝુંઝારસિંહની હયાતીમાં સોનલને લઈ જઈ શકીશ? અરે રાજપૂત ઊભો છે અહીં. સોનલને લઈ જવાની કોઈ નવા તાકાત નથી. દેખાવમાં છો મર્દ, અરે દેખાવમાં છો મર્દ, પણ મર્દની કોઈ તાકાત. ગુમા વેચો વાલ તું, અરે ગુમા વેચે વાલ તું, આ સાંકલી જીવાન હતી. ગુમા વેચે વાલ તું, આ સાંકલી જીવાન હતી. ખોએ છે વિવેક તું, આ સાંકલી જીવાન હતી. આટલું સમજો છો છતાં ભૂલ શા માટે કરો છો? મારી મનગમતી વસ્તુને ચાહવા માટે. એ તને કદાપી નહીં મળે. જો તું કે મને રોકનાર કોણ છે? કોણ શક્તિમાન છે? એક ડગ આગળ વધીને બતાવ. જો તું કે મારો મારા કોણ રોકી શકે છે? કાર્ય સિદ્ધિ જાણજે કદાપી નહીં પૂરી થનાર છે. કંટક મારા માર્ગના, અરે કંટક મારા માર્ગના વિરા નહીં થનાર છે. તારી શક્તિ બતાવ, અરે તારી શક્તિ બતાવ. મેદાન નહીં ખાલી જ છે. કંચના! જય ભવાની. પિતાશ્રી, બેટા ડરીશ નહીં. જ્યાં સુધી આ તારા પિતાના શરીરમાં પણ છે કોઈ નીચ નરાધમ તારી સામે જોઈ નહીં શકે. અરે વયો વૃદ્ધ થયો છું,
અરે વયો વૃદ્ધ થયો છું છતાં તૃપ્તિ હજી થતી નથી. મોટ છે સન્મુખ, અરે મોટ છે સન્મુખ, છતાં તૃષ્ણા હજી જતી નથી. અરે શું છે ભાગ્યનું ભીતરમાં, અરે શું છે ભાગ્યનું ભીતરમાં તે સમજવું મુશ્કેલ છે. આ જિંદગી છે 4 દિનની, અરે આ જિંદગી છે 4 દિનની, પણ 2 ઘડીના ખેલ છે. અરે પિતાશ્રી, આપ શું કહી રહ્યા છો? બેટા સોન, તું ઉંમર લાયક થઈ ગઈ છે અને કોઈ યોગ્ય રજપૂત મળે એટલે તેને પરણાવી દઉં ત્યારે મારા મનને શાંતિ મળે. તો સાંભળો પિતાશ્રી, હું એવા વીર પુરુષને પરણીશ કે જે મારા અપમાનનો બદલો લઈ શકે. એ પણ એવી જ રીતે જ્યારે પરિસભામાં દ્રૌપદીના વસ્ત્રહરણ થયા હતા ત્યારે દ્રૌપદીએ એક પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી દુશાસનના રુધિરથી હું મારા કેસને રંગું ત્યાં સુધી એ કેસ છૂટા રાખીશ. તેવી જ રીતે આજે તમારી દીકરી સોનલ પણ પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી દુષ્ટ સલામત ખાનના રુધિરથી હું મારા કેસને રંગું ત્યાં સુધી હું પણ મારા કેસે છૂટા રાખીશ. અરે બેટા, આવી આકરી પ્રતિજ્ઞા કરી અઘોર અનર્થ કર્યો છે. પિતાશ્રી, પ્રતિજ્ઞા લેનાર તો દુનિયામાં ઘણા હોય છે, પરંતુ તેને નિભાવનાર કોક જ હોય છે. જેમ સૂર્ય કદી પોતાનું તેજ ચૂકતો નથી, તેવી જ રીતે ચંદ્ર પણ પોતાની શીતળતા ગુમાવતી નથી. તેવી જ રીતે આ લીધેલી ટેક પર સોનલ ક્યારેય છૂટશે નહીં. પણ બેટા, અત્યારે તો આ મુગલોનું શાસન છે અને તારી ચૂડીનો પાલો પકડનાર બીજો કોઈ નહીં. બાદશાહ ખાનનો સગો સાળો સલામત ખાન હતો અને તેની સામે બાત ભીડે એવો મર્દ મને કોઈ દેખાતો નથી. જો પિતાશ્રી, મારા ભાગ્યમાં લખ્યું હશે તો મને વીર પુરુષ મળી જ જશે, અને કદાચ નહીં મળે તો હું મારા કેસ કાયમીને માટે છૂટા રાખીશ. જેવી તારી મરજી બેટા, ચાલો. સાથીદારો, સાબદાર રહેજો. ભૈરવસિંહે આપેલા 5 દિવસની મુદત આજે પૂરી થાય છે. મધ્ય સાગરે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જીવનની નાવ અંતિમ સમયે અવલંબિત રહી છે. દિલ્હીનો શાહી ખજાનો આપણી પાસે છે, જેની જાણ 12 વટિયાને થઈ ચૂકી છે. જે ધણીનું વર્ષો સુધી અન્ન ખાધું છે તેનો ખજાનો આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી કેમ લૂંટવા દેવાય? અરે લૂણ ખાધું પઠાણે એ હક અદા કરી જાણે છે. અરે લૂણ ખાધું પઠાણે એ હક અદા કરી જાણે છે. વફાદારીમાં પઠાણ મરી પણ જાણે છે. ખજાનાને આજે સામે ચાલીને શિકાર હાથમાં આવ્યો છે. શોધી રહ્યો તો શત્રુને જે સહજાઈ સપડાય છે. આખરે માના મરોવત સફળ વાર છે ભૈરવસિંહ. આ દિલ્હીના ખજાનાને લૂંટવાની વાર છે. ખજાનો લૂંટતા પહેલા આ પઠાણના મસ્તક તમારે લૂંટવા પડશે. નસરત ખાનની ઠોકરે ઉડશે તમારા મસ્તકો. અરે નસરત ખાનની ઠોકરે ઉડશે તમારા મસ્તકો. શમશેર પડે ધડ પડી જુદા થશે તમારા મસ્તકો. મસ્તક ઉતરતા પહેલા આ ભૈરવસિંહના ભાર એ તમારા શરીર વિંધશે. નિંદ્રામાં છો ભાવે ભણકાર અમારા વાગ છે. સાજો સ્થાન પર ભણકાર અમારા વાગ છે. આરામમાં સુતા છો રણકાર અમારા વાગ છે. શયનમાં સુતા છો સપના અમારા આવશે. ભોજન કેરા થાળમાં મસ્તક અમારા ભૈરવસિંહ, શરીર વિંધતા પહેલા મસ્તક તમારા ઉતરી જશે.
ગુમાવે છે ભાન તું તારા ખોટા અભિમાનથી, ગુમાવે છે ભાન તું તારા ખોટા અભિમાનથી, ખોવે છે વિવેક તું તારી સંખલી જબાનથી, આ દિલ્હી કેરા શાસન સામે નમી જાતું માનથી, નહીં તો મસ્તક છેદાશે આ નસરત ખાનના તલવાર. ખબરદાર! સિંહ કરે જ્યાં શિકાર ત્યાં લાખો હરણા હણાય છે. અરે સિંહ કરે જ્યાં શિકાર ત્યાં લાખો હરણા હણાય છે. આ ભેરવસિંહ ચલાવેલો ત્યાં સામે કોણ આવનાર છે? સૈનિકો કેદ કરી લો લૂંટારાને. અરે વાર છે, હજુ વાર છે. ભૈરવસિંહ તારી જાગીરની કમાઈમાંથી ભેગો થયેલો ખજાનો સામે મૂકું છું. જો મર્દ હોય તો ઉઠાવી બતાય, મર્દાય બતાવ તારી મને આ સામે પડેલો ખજાનો છે. અરે મર્દાય બતાવ તારી મને આ સામે પડેલો ખજાનો છે. યાદ રહે ભૈરવસિંહ સામે નરસદ ખાનની તલવાર. ખજાનો લૂંટતા આગળ જોવાને લાગશે. ખજાનો લઈ તારો હું અહીંથી રવાના થાવ છું. પાણીમાં પીતારો હું અહીંથી રવાના થાવ છું. તાકાત હોય તલવારમાં તો એ ખજાનો લેવા આવજે, નહીંતર પછી આ સમસરને બદલે ચીડિયો સો આવજે. ઇન્શાઅલ્લાહ. ભવાની. ભૈરવસિંહ આપણો શાહી ખજાનો લૂંટીને ચાલ્યો ગયો છે તો તાત્કાલિક દિલ્હીના બાદશાહને સંદેશો મોકલો કે જોધપુરની સરહદની અંદર ભૈરવસિંહ નામના લૂંટારાએ આપણો શાહી ખજાનો લૂંટી લીધો છે. જો હુકુમ સરકાર.